નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એક વાત કરવી છે કે આ જે વીજ કંપનીઓ છે, સરકાર છે, એ બધા સાથે મળીને ખેડૂતોને કઈ રીતે હેરાન કરી રહ્યા છે. આપણે લગાતાર એની વાતો કરી રહ્યા છીએ. લગભગ અત્યાર સુધીમાં આપણે આવા 52 ગામ ને 52 વિસ્તારોના 52 વિડીયો આપણે બનાવેલા છે. તો એક ગામ એવું છે કે જે 1.5 વર્ષથી સતત લડી રહ્યું છે, એની વાત કરવી છે. આમ તો સૌરાષ્ટ્રના લગભગ 101 ગામ એવા છે કે જે આ વીજ લાઈનના કારણે પ્રભાવિત થાય છે. તો આ આખી વાત કરવી છે આપણે ગોંડલ તાલુકાની. એ ગોંડલ તાલુકામાં જે ખંડેરાથી વીજ લાઈન, જે કાલાવાડ તાલુકા ખંડેરા વિસ્તાર છે, ત્યાંથી જે વીજ લાઈન 400 ને 700 કેવી 765 કેવીની નીકળી રહી છે, તો ત્યાં આખી જે વાત ચાલી રહી છે, તો એની બધી આપણે વાત કરવી છે. કારણ કે આ જે ગોંડલ તાલુકાનું ગામ છે એ અત્યારે પણ લડી રહ્યું છે કે એના ગૌચરની જમીનમાં વીજ લાઈન નાખવાથી લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થયા છે. અને એટલા માટે આ ગામ જે છે, ચોરડી ગામ, કે જ્યાં બધા લોકો ભેગા થયા છે અને સતત વિરોધ પણ કરી રહ્યા છે. અને એટલા માટે આપણે આ બધી વાત કરી રહ્યા છીએ. અને મૂળ તો એટલા માટે કે આ વીજ લાઈન જે પસાર થઈ રહી છે એ જામનગરમાંથી પસાર થઈ રહી છે, અને જામનગરની આસપાસના વિસ્તારોમાંથી એ વીજ લાઈન આવી રહી છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આ આખી બાબતો કઈ રીતે ખેડૂતોને પરેશાન કરી રહી છે અને કઈ રીતે લડત આપી રહ્યા છે, એ બધી જ વાત આપણે કરવાના છે. અને એ કહે છે કે ખરેખર શું પરિસ્થિતિ છે. હર્ષદસિંહ ઝાલા કે જે એ ગામમાં લડત લડી રહ્યા છે, અને ઘણા બધા લોકોની સાથે રહીને ગામ લોકો આખું ભેગું થયું છે. માત્ર એક ગામ નહીં, આવા સૌરાષ્ટ્રના અનેક ગામો છે, લગભગ 100 જેટલા ગામો છે કે જે આનાથી વીજ લાઈનોથી પ્રભાવિત છે. તો હર્ષદસિંહજી, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. હાજી, નમસ્કાર સર દિલીપભાઈ. તો આ જે તમારું ગામ જે છે એમાં શું અત્યારે ચાલી રહ્યું છે, કેમ તમારે વિરોધ કરી રહ્યા છો અને શા માટે વિરોધ કરી રહ્યા છો, એની થોડી વાત કરશો દર્શકોને? દિલીપભાઈ, અમારે કાલાવડ તાલુકાના ખંડેરા ગામથી ઘેલા સોમનાથ સુધીની 400 કેવીની જેટકો કંપનીની વીજ લાઈન પસાર થઈ રહી છે, જેનું છેલ્લા 1.5 વર્ષથી અમે લડાઈ લડી છે. કારણ કે આ કંપનીએ ક્યારે સર્વે કરી લીધો અમારા ગામમાં, એ કોઈને ગામ લોકોને કે ગ્રામ પંચાયતને કોઈને જાણ નથી. છેલ્લે જ્યારે નોટિસો આવવાની ચાલુ થઈ ત્યારે ગામ લોકોને ખબર પડી કે અમારા ગામમાંથી પણ આવા હેવી 400 કેવીના વીજ થાંભલાવાળી, વીજ રેસાવાળી લાઈન પસાર થઈ રહી છે. તે અનુસંધાને અમે ગામ લોકોએ તો વિરોધ કર્યો, ભાઈ અમારે ખેતરમાં થાંભલા જોતા નથી. પછી હાલની પરિસ્થિતિની વાત કરું તો આ અમે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે, મારી પાછળ તમને જે ગામ લોકો દેખાય છે અને જેસીબી ના કામ ચાલે, અમારા ગામનું ગૌચર છે. તો અમારા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો તો જેટકો કંપનીએ એક નવી ચાલ રમી, અને જે અમારા ગામના સરકારી પડતરને ગૌચરની જમીનો હોય તેમાં વીજ પોલ નાખવાની કામગીરી ચાલુ કરી. તેના અનુસંધાને આજે તો આ ગામના લોકો અત્યારે ત્યાં એક સ્થળ ઉપર એકઠા છે અને સ્થળ ઉપરથી નક્કી જ આપણે કરવાની વાત એના કરી રહ્યા છે. હાજી જી, હા હા હા, બોલો યસ. એના અનુસંધાને 2 દિવસ પહેલા ગ્રામ પંચાયતે આવ્યા હતા જેટકોના અધિકારીઓ, અને ત્યારે ગામ લોકોએ ના પાડી, ભાઈ અમારે આજે તમે ડબલ વળતર આપવાની વાત કરો છો એ મંજૂર નથી, એટલે અમારે કમિટીમાં રહેવું નથી. અને બીજી વાત કે તમે રીસર્વે કરો, જેના કારણે અમુક જાજા મોટા ભાગના ખેડૂતોની જમીન બચી જાય, અને ખરા જે નદીનો પટ છે અહીંથી હોકળો નીકળે છે ત્યાંથી વીજ લાઈન પસાર થઈ શકે તેમ છે. તો તે લોકોએ અમને એવી બાંહેધરી આપી હતી કે આવતી 6 તારીખે અમે રીસર્વે કરશું. તે પહેલા તો ગ્રામ પંચાયતને ખબર પડી એટલે ગ્રામ પંચાયતે કલેક્ટર સહિત બધા લોકોને, સંબંધિત તંત્રને ફરિયાદ કરી. હવે અમારા ગામમાં ગૌચરમાં નાખવામાં આવે છે થાંભલા, પણ હકીકતમાં ગ્રામ પંચાયતે ઠરાવ કરેલ નથી. કારણ કે ગૌચરિયું એ ગ્રામ પંચાયતની માલિકીનું છે. આ તમે જોઈ શકો છો, બધે માલઢોર ચરી રહ્યા છે આ ગૌચરમાં, પરંતુ ઠરાવની જરૂર હોવી જોઈએ. પણ આ લોકો કોઈ પણ પ્રકારના ગ્રામ પંચાયતના ઠરાવ લીધા વગર કામગીરી ચાલુ કરવા આવ્યા. અને ત્યારે અમે અધિકારીઓને કીધું કે અમે કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ બધાને પત્ર લખીને ફરિયાદ કરેલી છે કે આ ગૌચરમાં થાંભલા નાખવા નહીં, ગ્રામ પંચાયતની મંજૂરી વિના. તો એ અનુસંધાને કલેક્ટર સાહેબે અમને પત્ર લખીને જાણ કરી કે આવતી 20 તારીખે તમે લોકો તમારા વાંધા જવાબ રજૂ કરો, પછી નિર્ણય લેશું.
તો એક બાજુ કલેક્ટર તંત્ર અમને એવો પત્ર લખે છે કે તમે 20 તારીખે તમને 20 તારીખે અમે બોલાવશું, તમે વાંધા જવાબ રજૂ કરવા આવો. અને બીજી બાજુ પોલીસ તંત્રને બંદોબસ્ત લઈ અને જેટકો કંપનીના અધિકારીઓ અહીંયા કામ ચાલુ કરવા આવ્યા. તો અમે અહીંયા સમસ્ત ગામ વિરોધ કરવા આવ્યું તો જેટકોના અધિકારીઓ કોઈ લીગલી જવાબ દેવા તૈયાર નથી. એ લોકો એમ કહે છે કે 2017માં અમારા ઉર્જા સચિવે એવો જીઆર બહાર પાડ્યો છે કે ગૌચરની ને ખરાબાની જમીનમાં થાંભલા નાખવા માટે ગ્રામ પંચાયતની મંજૂરીની જરૂર નથી. તો અમે કીધું તે જે તમારો જીઆર છે તેની નકલ અમને આપો. તો એ લોકોએ નકલ આપવા પણ તૈયાર નથી. અને અમે પોલીસ તંત્રને કીધું કે આજે જે કામ ચાલુ કર્યું છે ઈ એમ કે છે કે કલેક્ટરે અમને 2025 11મા મહિનામાં 2025માં ઓર્ડર કરેલો છે કે ચોરડી ગામમાં કામ ચાલુ કરી શકો, પરંતુ એમાં સ્પેસિફિક લખેલું બરાબર છે ચોરડી ગામમાં કામ ચાલુ કરી છે. શકો. સર્વે નંબર તો હા તો 2025 ના હાજી હા તો ત્યાં કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે, આ ગામના ખેડૂતોને? એમાં આવશે એમાં 30 થી 40 ખેડૂતોને અસર થાય. પણ અત્યારે પ્રશ્ન ગામનું ગૌચર બચાવવાનો છે, જેના માટે ગામ આખું લડી રહ્યું છે. આ જે જગ્યા ઉપર સ્પોટ ઉપર તમે કામ ચાલુ છે એ ગામનું ગૌચર છે. અને અમારા ગામમાં ઓલરેડી 60 થી 65 વીઘા જે સરકારે ગૌચર ફાળ્યું હતું ને જે તે સમય એમાં ઘટે છે. તો અમારા માલ ઢોરને લઈને અમારે ચરાવવા ક્યાં જવાના? એના વિરોધમાં અમે વિરોધ કર્યો કે આ ગૌચરમાં તમે ન નાખી શકો ગ્રામ પંચાયતની મંજૂરી વિના. પણ એ લોકો એમ કહે છે કે અમારે હવે ગ્રામ પંચાયતની મંજૂરીની કોઈ જરૂર નથી. તો તમે ગ્રામ પંચાયતને રાખી છે શા માટે? જો ગ્રામ પંચાયત ગૌચરનું પણ પોતાના ગૌચરનું પણ નક્કી ન કરી શકતું હોય તો ગ્રામ પંચાયત જે સંસ્થા છે જે સરકારે બનાવેલી છે એનો મતલબ શું? એનું કોઈ મહત્વ જ નથી રહેતું. તો ત્યાં રામધૂન પણ લોકોએ ગામ લોકોએ ગૌચરની જમીન ઉપર ભેગા થઈને રામધૂન પણ કરી હતી અને યાર કે વિરોધ પણ કર્યો હતો બધા ગામના લોકો ભેગા થઈને. અને ત્યાં ગોંડલમાંથી જે ચૂંટણી લડી ચૂકેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો લોકો ત્યાં ઘટના સ્થળે હાજર હતા. તો આ જે છે એ તો આ અંગે કલેક્ટરમાં કોઈ રજૂઆત કરી છે અથવા મામલતદાર કે કોઈ જગ્યાએ કે ભાઈ આ તમે જે ગૌચર ઉપર કરી રહ્યા છો અને ખેતરમાં જે થાંભલાઓ નાખી રહ્યા છો એના વિરુદ્ધમાં કઈ રજૂઆતો કરી છે? ગૌચર કલેક્ટર સાહેબ ને તો જયારે અમને ખબર પડી ને 4-5 દિવસ થોડાક દિવસ પહેલા અઠવાડિયા પહેલા કે આ ગૌચરમાં થાંભલા નાખવા આવવાના છે એનું સંધાને ગ્રામ પંચાયતે ઠરાવ કરી અને વિરોધ દર્શાવ્યો. કલેક્ટરમાં લેખિતમાં આપ્યું છે, એસપી સાહેબને આપ્યું છે, ગાંધીનગર મોકલું છે. તે અનુસંધાને કલેક્ટર સાહેબનો જવાબ પણ આવી ગયો છે કે આવતી 20/8 તમે અમને રૂબરૂ મળો, કલેક્ટર ઓફિસે આવો અને તમારા વાંધા જવાબ રજૂ કરો. તો એક બાજુ કલેક્ટર સાહેબ અમને બોલાવે છે કે તમે ગૌચરમાં જે થાંભલો આવ્યો છે એના વિરોધમાં તમારો જવાબ રજૂ કરવા 20 તારીખે આવી શકો છો. તો બીજી બાજુ આજે 5 તારીખ છે. તો આજે જેટકો કંપની 2025માં જે કલેક્ટર સાહેબે હુકમ કર્યો હતો એ હુકમ લઈ પોલીસ તંત્રને સાથે લઈ અને કામ ચાલુ કરી દીધું. તો હવે આમાં વિરોધાભાસ એ થાય છે કે એક બાજુ કલેક્ટર સાહેબ અમને આવતી 20 તારીખે સાંભળવા બોલાવે છે અને બીજી બાજુ આ તંત્ર કલેક્ટર સાહેબનો 2025નો ઓર્ડર લઈને કામ ચાલુ કરતી હશે. તો આનો મતલબ શું? આ કલેક્ટર તંત્રમાં પણ હું આ વિડીયોમાં જે દેખાય છે વચ્ચે એ કોઈ અધિકારી છે? કોણ છે? હા, જેટકોના એન્જિનિયર છે પણ ઈ કોઈ વ્યવસ્થિત જવાબ રજૂ નથી કરી શકતા. હવે એવા 2017ના જીઆર ની વાત કરે છે. 2017ના જીઆર વીજ કંપની આપણે જે સચિવ છે વીજ સચિવ એટલે જીઆર કર્યો પણ જીઆર કરવાની વીજ સચિવને ગૌચરનો જીઆર કરવાની સત્તા કોણે આપી? અમે એને કીધું તમે અમને જીઆર બતાવો તો ઈ જીઆર બતાવવા તૈયાર નથી કે આવતીકાલે તમને ગ્રામ પંચાયત આપી જશું. અરે ભાઈ અત્યારે સ્પોટ ઉપર કામ ચાલુ છે, ગામ લોકો વિરોધ કરે છે તો તમારી પાસે જે કાગળ હોય તો અમને બતાવો. એ કલેક્ટરનો જે 2025નો ઓર્ડર બતાવવા તૈયાર નથી, એનો જીઆર બતાવવા તૈયાર નથી. ફક્ત પોલીસ દમન, પોલીસને સાથે રાખી ગામ લોકોને દબવી ધરાર આ કામ ચાલી રહ્યું છે. પેલા એક જેસીબી થી કામ ચાલુ થયું, અમે વિરોધ ચાલુ કર્યો એટલે બીજું જેસીબી આવ્યું, થોડીક વાર થઈ ત્યાં ત્રીજું જેસીબી આવ્યું. એટલે આ કેટલી તાનાશાહી છે કે ગામ લોકો વિરોધ કરે છે, 3 જેસીબી આવીને તાત્કાલિક કામ ચાલુ કરી દીધું. અને જો અમે વિરોધ કરે, અમે ખાડાની બાજુમાં જાય તો પોલીસ આવી જાય છે અને આડે ઉભા રહી જાય છે તમારે ખાડાની બાજુમાં નહીં. અરે અમે લોકતાંત્રિક રીતે વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છીએ, અમે કોઈ અહીંયા કાનૂન અને વ્યવસ્થા બગાડવા માટે નથી આવ્યા. છતાં પણ અમારું કોઈ સાંભળવા વાળું જ નથી. જેસીબી પણ આ રીતે ચલાવી રહ્યા છે.
અને હા, તમે આપણે જોઈ શકો શકીએ છો છીએ. અત્યારે મારી પાછળ 3 જેસીબી ચાલે છે. પેલા એક જેસીબી સવારે ચાલુ કર્યું હતું, પછી ધીમે ધીમે એ લોકોએ અમે વિરોધ કર્યો એટલે 1 ને 1 ને 2 ને 2 થી 3 જેસીબી ચાલુ કરી દીધા. અને પોલીસ તંત્ર પણ અહીંયા ખડે પગે છે, જેથી અમે લોકો કાંઈ વિરોધ ના કરી શકીએ. હમ હમ હમ. આ જેસીબી આ ચાલી વાત રહ્યા છે પાછળ, જોવો આ 3 તો જેસીબી તમે ચાલે. તો તમે અટકાયા તો એને કામ બંધ ના કર્યું તમે અટકાયા છતાં પણ? અમે તો સામાન્ય ગામના સામાન્ય માણસો છે, અને પોલીસનો બંદોબસ્ત ગોંડલ તાલુકા, ગોંડલ સિટી A ડિવિઝન અને ગોંડલ સિટી 2 ડિવિઝન 3 પોલીસ સ્ટેશનનો તો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તો ગામ લોકો આ પોલીસ સામે શું કરી શકે? જો વધુ વિરોધ કરી તો અમને પકડીને પૂરી દેવામાં આવે. હમ. તો આમાં વિરોધ અમારે કરવો કઈ રીતે? તો એના માટે બેસ્ટ રસ્તો હતો, અમે રામધૂન સહિતના કાર્યક્રમો કર્યા. પણ આ તંત્ર એવા ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ કાર્યક્રમ કરો છો એને બિલકુલ ધ્યાનમાં જ નથી લેતા. આ ખાડા કાન કરે છે અને અમારી વાત સાંભળવા તૈયાર જ નથી. અમે મુદ્દામાં શું કહું છું, તમારી પાસે જે જીઆર હોય, જે ઓર્ડર હોય કલેક્ટર તંત્ર, તે અમને બતાવો તો ખરા. પણ એ ઓર્ડર કે જીઆર બતાવવા માટે પણ તૈયાર નથી. તૈયાર એટલી નથી. હા તાનાશાહી અને દાદાગીરીથી કામ ચાલી રહ્યું છે. હા. તો હર્ષદસિંહજી, તમારો ખૂબ ખૂબ આભાર. તમે લડી રહ્યા છો, ખરેખર એક બહુ ધન્યવાદને પાત્ર છે કે આટલા લાંબા હું એક સમયથી ને 1.5 અમારું આખું વર્ષથી ગામ, સતત. સમસ્ત ગામજનો તાકાતથી લડી રહ્યા છે. પરંતુ અમને એવું હમ. લાગે છે કે અમે સામાન્ય માણસો છે એટલે અમારું કઈ ઉપજ છે નહીં, કારણ કે સામે આ તંત્ર છે, દાદાગીરી વાળું તંત્ર છે. દાદાગીરી વાળું પણ તંત્ર. તો છતાં તમારો અમારી લડાઈ કન્ટિન્યુ ચાલુ જ રહેશે જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી. ત્યાર સુધી. હા, યસ, બરાબર છે. હા, એ જ હોવું જોઈએ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વાતો કરી અને ખાસ કરીને તમે લડી રહ્યા છો એ સૌથી મોટી વાત છે. કારણ કે મોટાભાગના ગામના લોકો લડતા નથી. સરકારને જે કહે છે એ પ્રમાણે કરી નાખે છે. જેટકો કંપની કે અદાણી કે અંબાણી જે કઈ કંપનીઓ જે છે એ કે પ્રમાણે કરી નાખે. પણ તમે લડી રહ્યા છો એક બહુ મોટી વાત છે. અને જે કંઈ આમાં વધારે કંઈ ડેવલપમેન્ટ હોય તો તમે કહેજો. તમારો ખૂબ ખૂબ આભાર. હાજી, આભાર. તો આ વાત છે કે એક ગામ આખું સતત લડી રહ્યું છે, સતત લડી રહ્યું છે. અને એને આ સરકારી તંત્ર ગાંઠતું નથી. મોટી વાત એ છે કે સરકારી તંત્ર એને ગાંઠતું નથી. અને પોલીસથી લઈને ઘણા બધા અધિકારીઓથી લઈને એને ખડકી દેવામાં આવે છે. અને છતાં પણ આપણે જાણીએ છીએ કે એની સામે જે પગલાં ભરવા જોઈએ, અધિકારીઓ સામે પણ પગલાં ભરતા નથી. તો આ આખી બાબત છે, બહુ ગંભીર બાબત છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે માત્ર આ એક ગામ પૂરતો નથી. આ મૂળ જે આ ખંડેરા વીજ લાઇન જે છે, કાલાવાડ તાલુકાના ખંડેરા વિસ્તારમાંથી પસાર થતી 400 કેવી અને 765 કેવીની ડબલ સર્કિટ હાઈ ટેન્શન ટ્રાન્સમિશન લાઇન છે. આ પ્રોજેક્ટ જામનગર ટ્રાન્સમિશન લિમિટેડ હેઠળ કામ ચાલી રહ્યું છે. ત્યાં કાલાવાડ તાલુકાના ખંડેરાથી લઈને ત્યાંના આસપાસના જે લોકો છે એની સામે પણ આ રીતે લોકો પણ એની સામે લડી રહ્યા છે. હાઈ વોલ્ટેજ વીજ લાઇન છે, એના કારણે મોટા પ્રમાણમાં મોટા ટાવરો આવી રહ્યા છે. હજારો ખેડૂતોની એને કારણે અસર થવાની છે. કારણ કે જામનગર વિસ્તાર અને તેની આસપાસના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ જે છે નેશનલ પાવર ગ્રીડમાં એ જોડવામાં આવશે. રિન્યુએબલ એનર્જી ઝોન જે જામનગરનો છે, જામનગર અને જામખંભાળિયા એ વિસ્તારમાં મોટા પાયે પવન ઉર્જા અને સૌર ઉર્જા ગ્રીન પ્રોજેક્ટમાંથી ઉત્પાદિત થતી વીજળી જે છે એ લાઇન એની સાથે જોડવામાં આવે છે. ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે એને જે પાવર ગ્રીડ છે એનો એક આ ભાગ છે. જામનગર અને આસપાસના ઔદ્યોગિક અને ઘરગથ્થુ વપરાશ માટે લગભગ ત્યાં જે છે એ 3.6 ગીગાવોટ વીજળી પેદા કરવાની છે. તો આટલો મોટો વીજ લોડ ખેંચવા અને સપ્લાય કરવા માટે આ નેટવર્ક ઊભું કરી દેવામાં આવ્યું છે. એમાં ખેડૂતોને ભોગ બની રહ્યા છે. આ આપણે જોઈ રહ્યા છે. અધિકારી જે જેટકોના અધિકારી છે, આમાં સૌથી જે વિલનની ભૂમિકા ભજવી રહ્યું છે આ જેટકો કંપની ભજવી રહ્યું છે. જામનગર GIS સબસ્ટેશન જે છે એના ખાતે બનારારા હાઈટેક 765 અને 400 કેવી GIS જેને કહેવામાં આવે છે, ગેસ ઇન્સ્ટોલેટેડ સબસ્ટન્સ, તો એ સુધી પહોંચાડવામાં આવશે અને ત્યાંથી ગુજરાતના અન્ય સબસ્ટેશનોમાં એને વિતરિત કરવામાં આવશે. તો આ લગભગ 765 કેવી વીજ લાઇન છે. એમાં અંદાજે લગભગ એ જે કિલોમીટર છે એ 160 કિલોમીટર 170 કિલોમીટર લગભગ આવી જાય છે. એમાં સુરેન્દ્રનગરના જિલ્લાના હળવદ સબસ્ટેશનથી શરૂ થઈને જામનગર GIS સુધીના સબસ્ટેશનો આવી જાય છે. તો જામનગરમાંથી આ જે પસાર થઈ રહી છે વીજ લાઇન, જામનગર, કાલાવડ, લાલપુર આસપાસના 7 જેટલા તાલુકાના લગભગ 100 જેટલા ગામ અને હજારો ખેડૂતો એને અસર થઈ. માત્ર જામનગરમાં જ હમણાં તાજેતરમાં જ 1000 જેટલા ખેડૂતોએ કલેક્ટર કચેરીએ જઈને વિરોધ નોંધાવ્યો હતો. તો આવા તો દરેક જગ્યાએ છે. લોઠિયા, આપણે જાણીએ છીએ કે લોઠિયા ગામ છે જામનગર વિસ્તારનું, ચંદ્રગઢ છે, ખોજા બેરાજા છે, કાલાવડ તાલુકાનું જે છે ખંડેરા
વિસ્તાર જેને કહેવામાં આવે છે કાલાવાડ તાલુકાના, તો લાંબો કોરિડોર ત્યાં આવેલો છે અને અહીં ખેડૂતો દ્વારા મોટો વિરોધ થઈ રહ્યો છે. એના ખંડેરા અને મુરીલા અને જસાપર ગામ પણ છે. લાલપુર તાલુકાના અરબલુસ જે એક ગામ છે, નાનું ગામ છે, સિતાલુસ અને રોમાણિયા, સેવક દુનિયા, સેવક ભાટિયા, આર્યા ખાણા, મેમાણા, વાપરા, ભાટિયેશ્વર, આ બધા ગામો છે. અને સુરેન્દ્રનગર, રાજકોટના જિલ્લાના અને હળવદના જે આપણે ગામો છે તો આપણે જાણીએ છીએ. તો અહીંયા કોઈને નોટિસ આપ્યા વગર આ જે કંપની કામ કરી છે, જેટકો કંપની, અને એટલા માટે એની સામે ગંભીર પ્રકારની ફરિયાદો લોકો કરી રહ્યા છે, પણ એને કોઈ સાંભળવા તૈયાર નથી. એટલા માટે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામ જે છે ત્યાં ખેડૂતો સતત લડી રહ્યા છે. હવે તો ગૌચરની અંદર વીજ લાઈન નાખવામાં આવી છે કે જે નાખી શકાતી નથી, છતાં પણ નાખી રહ્યા છે. અને અહીંયા લગભગ 80 ખેડૂતોની 300 વીઘા જમીન સુધી પહોંચવાનો જે મુખ્ય માર્ગ છે એ માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. અને કારણોસર ખાસ કરીને ત્યાં માઇનિંગનો પ્રશ્ન પણ થયા છે. તો આ ત્યાં માર્ગ બનાવવાથી લઈને ત્યાં ટિપ્પણ જે છે ખેડૂતોએ ટિપ્પણીનો પણ વિરોધ કર્યો હતો. તો સામે આ આવી રહી છે અને એટલા માટે આ બધી જ બાબતો આપણા માટે બહુ ગંભીર થઈ જાય છે. અને સરકારે ખરેખર આમાં તાત્કાલિક ધોરણે પગલાં ભરવા જોઈએ. કારણ કે પગલાં તો નહીં જ ભરે સરકાર, કારણ કે સરકાર તો આપણે જાણીએ છીએ કે આ ઉદ્યોગપતિઓની જ છે. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી હતી. અને બધી જ વાતો ત્યાંના ખેડૂત આગેવાન જે છે, ઘણા બધા લોકો ત્યાં આ આંદોલન કરી રહ્યા છે, એ પૈકીના એક એમણે બધી વાતો કરી. તો બસ આજે આટલું, કે સૌરાષ્ટ્રમાં આની કેવી અસર થઈ રહી છે એની વાત પણ આજે આપણે કરી. નમસ્તે.